નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર સૌનું હાર્દિક સ્વાગત છે. પ્લસ આજે તમારો 1 માર્ક્સ પાક્કો કરવાનો છે. આપણા જ્યારે આ શોર્ટ્સ વિડીયો આવે એટલે તમને ખ્યાલ છે કે ભાઈ 1 માર્ક્સ પાક્કો થાય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે જે ભારતની સૌથી મોટી બેંક છે એમના દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો છે. બરોબર, તાજેતરમાં અમેરિકાની એક સંસ્થા છે એમના દ્વારા વર્લ્ડ બેંક અને IMF ની એક એન્યુઅલ મીટિંગ થાય. બરોબર, દર વર્ષે એક જનરલ મીટિંગ થાય અને આ મીટિંગ અંતર્ગત ગ્લોબલ ફાઇનાન્સ કરીને જે મેગેઝિન છે અમેરિકાના ન્યુયોર્ક સ્થિત, એમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને 2 એવોર્ડથી સન્માનિત કર્યા, જે ભારત માટે ખૂબ ગર્વની વાત છે અને આગળ જતા બેન્કિંગ ક્ષેત્રમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ મજબૂત રીતે દર્શાવે છે. તો વાર્ષિક બેઠક દરમિયાન જ આ શું છે ભાઈ, ન્યુયોર્ક સ્થિત ગ્લોબલ ફાઇનાન્સ તરફથી 2 પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યા છે. તો અહીંયાથી પહેલો પ્રશ્ન આવે છે કે ભાઈ 2 પુરસ્કારોના નામ ક્યાં છે? ઓકે, અને બીજી વસ્તુ કે ભાઈ SBI ના કરંટ ચેરમેન કોણ છે? તો SBI ના કરંટ ચેરમેન છે ચલ્લા શ્રીનિવાસ, બરોબર, ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, કે જેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાબતે બીજી વાત કરીએ તો ભાઈ દેશના સૌથી મોટા ધિરાણકર્તા બેંક તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓળખાય છે. એમને 2 પુરસ્કાર મળેલા છે. એક છે ભાઈ વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક, બરોબર, વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યુમર બેંક, વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક તરીકે SBI ને શું કહેવાય ભાઈ સન્માનિત કરવામાં આવ્યું છે. બીજું છે ભારતમાં શ્રેષ્ઠ બેંક તરીકે બેસ્ટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, અંગ્રેજીમાં પૂછે તો ભાઈ બેસ્ટ બેંક ઓફ ઇન્ડિયા 2025 તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને સન્માનિત કરવામાં આવ્યું છે. અને બીજી કે ભાઈ વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક, બરોબર, કન્ઝ્યુમરને આપવામાં આવતી સર્વિસ બાબતે વિશ્વની શ્રેષ્ઠતા દર્શાવતી આ બેંકને આપણે સન્માનિત કરવામાં આવી છે. અને બીજી રીતે ભાઈ ભારતની સૌથી મોટી બેંક, શું કામ? તો કે ભાઈ 520 મિલિયન જેટલા કન્ઝ્યુમર ધરાવે છે. ઓકે, 520 મિલિયન એટલે કે ભાઈ 52 કરોડ. કેટલા? કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે કેટલા? 52 કરોડ ગ્રાહકો ધરાવે છે. અને ડેઈલી આમાં એમના ચેરમેને કીધું કે ભાઈ ડેઈલી કેટલા ભાઈ 65,000 નવા એડ થાય છે. અને આ સિવાય SBI નું એક તમને અહીંયા એપ્લિકેશન પૂછે અગત્યની, તો યાદ રાખવાનું છે યોનો, યુ ઓનલી નીડ વન તરીકે ઓળખાય છે. અને શા માટે સન્માનિત કરવામાં આવ્યું? તો કે ભાઈ ગ્રાહકોને જે સુરક્ષા આપવામાં આવે છે, જે કંઈ પણ સુવિધાઓ આપવામાં આવે છે એના માટે, તેમજ ટેકનોલોજી, ઇનોવેશન અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. કઈ કઈ વસ્તુઓ આમાં ધ્યાનમાં લેવામાં આવી? તો કે ટેકનોલોજી, ઇનોવેશન અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. ઓકે, કે નાણાકીય સમાવેશનની ક્રિયાઓને જે કાંઈ પણ બેન્કિંગ સુવિધાઓ છે એ નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે અને એમનો લાભ મળે, એટલા માટે આ દેશની સૌથી મોટી ધિરાણકર્તા બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એને સન્માનિત કરવામાં આવ્યો છે. સાથે આપણે થોડોક ઇતિહાસ જોઈ લઈએ તો આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ જ છે કે જેનું જૂનું નામ હતું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. 1955માં RBI દ્વારા એક્ટ પસાર કરવામાં આવે છે, સંસદ દ્વારા એક્ટ પસાર કરવામાં આવે છે જેનું નામ છે ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1955. ત્યારબાદ SBI નામ આપવામાં આવે છે. ઓકે, તો આ માહિતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસ્પિરન્ટ્સ તેમજ દરેક બેંકની પરીક્ષાઓના એસ્પિરન્ટ્સ છે એમના માટે ખૂબ અગત્યની છે. અહીંયા મેગેઝિન યાદ રાખવાનું છે, ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન છે, એમના દ્વારા આ સન્માનિત કરવામાં આવ્યું છે. ઓકે, ક્યાંનું છે? તો કે ભાઈ ન્યુયોર્ક, અમેરિકાનું છે. અને ત્યાં જે વર્લ્ડ બેંકની એન્યુઅલ સમિટ યોજાણી હતી એમાં આ પુરસ્કાર આપવામાં આવેલો. ઓકે, તો આવીને આવી નવી માહિતીઓ માટે જોડાયેલા રહો વેબ સંકુલ સાથે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.